પ્રજ્ઞા. આજે હું ગુજરાતી વિષયમાં મુદ્દાથર પાઠ 1 શીખવાડું. જોવો, કીધું કેટલી વાર રડે છે, ક્યારે ક્યારે. જો કીધું કેટલી વાર રડે છે ત્યારે તો કીધું 2 જ વાર લખે છે, પણ ક્યારે ક્યારે જો ક્યારેક ક્યારેક શબ્દ ન આવ્યો હોય ને તો ખાલી કીધું કેટલી વાર રડે છે એટલું જ લખવાનું. જ્યારે ક્યારે ક્યારે આવ્યો હોય ત્યારે આ મુદ્દાથર કહેવાય. ક્યારે ક્યારે આવ્યો હોય એટલે મુદ્દાથર. ધ્યાનથી સાંભળી લેજો. કીધું કેટલી વાર રડે છે ને ક્યારે ક્યારે. ચાલો હવે આપણે જો કીધું કીધું 2 વાર રડે છે. આપણે પહેલો મુદ્દો કરો. કીધું કેટલી વાર રડે તો 2 વાર. 2 વાર રડે છે તો પછી આપણે જો એટલો મુકાવી દીધો. કીધું 2 વાર રડે છે. બેઠે બેઠું તો દેવાનું. જો જ્યારે કેટલી આપેલું હોય ત્યારે ત્યાં આપણો જવાબ મૂકવાનો. કેમ કે કીધું જો અહીંયા કેટલી વાર રડે છે તો કીધું 2 વાર રડે છે. અને પછી આ તમને આપેલું છે ક્યારે ક્યારે. તો હવે આપણે અહીંયાથી પહેલો નંબર મારવાનો. ક્યારે ક્યારે રડે તો બુટકુટભાઈ. તમારા મને તો એમ શીખવાડવું હતું. બુક થોત એટલે આપણે મા દાદા બાપુજી બધાને 100 વર્ષના ઘરગા ને તો એને પૂછી લેતું તમારા ઓલામાં ધરતને શું કહેવાતું. તો એ કહે કે અમારા ધરતને હે ને બુટકોટ કહેવાતું. બુટકોટભાઈ કીધાને ગંદુ ગંધાતું કહ્યું ત્યારે દે રડે છે. હેલો, આ આપણે પહેલો મુદ્દો લખી લીધો. જો તમારે આમાં વધારે લખવું હોય તો યાર કીધું અને બુટકોટભાઈ કીધાને ગંદુ ગંધાતું અને રખડું કહે એમાંય લખો તોય ચાલે. પણ અમારા વિષયમાં ખાલી ગંદુ અને ગંધાતું જ આવશે. જો તમારે એ 2 પરિચય લખવાનો. જો તમે ગંદુ ન લખવું ને આમાંથી રખડું લખી નાખો તો તમારો આખો મુદ્દો ખતમ. જો તમે આમાં રથવાઈ ન કરી દીર્ઘાઈ ન કરી તોય તમારો આખો જવાબ ખોટો પડશે. હવે આપણે જો બીજો મુદ્દો લખવી. એ ક્યારે રોયો તો દરજીભાઈ તેને દુકાનમાંથી હાંકી કાઢ્યું હતું ત્યારે તે રોયો. જો તમે વાત મેમ સમજાવે ત્યારે તમે સાંભળીને સમજો, મનથી સમજો એટલે તમને બધું પાઠમાંથી જ બધા મુદ્દાથર હોય. મેમ તો ખાલી બાદમાંથી જ બધા મુદ્દાથર લે, પણ આપણને તો નથી ખબર આ પાઠમાંથી. આપણે તો પાકા કરી, પણ પાકા કરવાની જરૂર જ નથી. આપણે પાઠ્યપુસ્તક વાંચ્યું એમાં પાઠ મનથી વાંચી તો આ બધા મુદ્દાથર આપણે એમનામાં પ્રજ્ઞારી આવડી જાય. દરજીભાઈ એ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢી. અહીંયા આપણે પહેલો મુદ્દો બંધ થાય છે અને આમાં આપણે બંધ બેઠું લખીએ તો આ સવાલ પડે આખો ખોટો. જો તમે આ સવાલ આખો ખોટો પાડો તો એમાં તમારા 3 માર્ક ઉડી જાય. કેમ કે તમારી 40 માર્કની પરીક્ષા હોય એમાં તમે 3 માર્ક સુધારી ગયો તો પછી તમને બહુ બુરું લાગે ને. એટલે મુદ્દાથર પાકા કરવાની પ્રેક્ટિસ કરવાની. ચાલો હવે હું તમને બીજો મુદ્દાથર કહું.